Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. ओके स्टूडेंट्स, तो आज हम डिस्कस करने वाले हैं आपके ऑब्जेक्टिव पेपर की एक्सप्लेनेशन, राइट? ऑब्जेक्टिव पेपर मीन्स एमसीक्यू टाइप क्वेश्चन जे 1 માર્ક્સ ના હોય છે એમાં કેવા કેવા ક્વેશ્ચન્સ છે દીદી પૂછી શકે એ આપણે જોઈશું, રાઈટ? જેવી રીતે આપણે સબ્જેક્ટિવમાં જોયું હતું એવી રીતે ઓબ્જેક્ટિવે જોવું પડશે ને. લગભગ એ તો તમને બધાને આઈ થિંક આવડતું જ હશે કારણ કે એની તમને બહુ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે. સૌથી પહેલાં FA1, SA1, FA2, રાઈટ? ઓકે, બટ હવે તમારે 40 માર્ક્સના ઓબ્જેક્ટિવ પેપર્સ હશે, MCQ ટેસ્ટ હશે. અગર જો સ્કૂલ ઓપન થઈ ગઈ હશે ત્યારે તો આપણે અહીંયા મીન્સ સ્કૂલે આવીને તમારે દેવાની હશે, અને અગર નહીં થઈ હોય તો આપણે ઓનલાઈન જેવી રીતે ગૂગલ ફોર્મમાં આવે છે એવી રીતે આપવાનું થશે, રાઈટ? ઓકે, તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. તમારું પેપર કેટલા માર્ક્સનું હશે તો કે 40 માર્ક્સ હશે, અને તમારો સિલેબસ પણ સબ્જેક્ટિવમાં હતો એ જ સેમ સિલેબસ ઓબ્જેક્ટિવમાં હશે, એટલે કે ચેપ્ટર 1 to 7 ફૂલ કોર્સ છે. દીદીએ તમને સબ્જેક્ટિવમાં બી એવું કીધું હતું કે આપણે બીજા સબ્જેક્ટની જેમ સેમ 1 અને સેમ 2 નથી, આપણે એક ફૂલ યરના 7 ચેપ્ટર છે એટલા માટે તમારે ફૂલ કોર્સ આપેલો છે. ફૂલ કોર્સમાંથી આપણે MCQ ટાઈપ ક્વેશ્ચન્સ જોઈશું. હવે સબ્જેક્ટિવમાં બી દીદીએ તમને ચેપ્ટરના નેમ રિવાઇઝ કરાવ્યા હતા, રાઈટ? કે ચેપ્ટર નંબર 1 એનું નેમ શું, ચેપ્ટર નંબર 2 એનું નેમ શું, 3, 4, 5, 6 and 7, રાઈટ? ઓકે, તો ઓબ્જેક્ટિવ MCQ છે એ તમને મોસ્ટ પ્રોબેબલી CW અને સ્કિલ શીટમાંથી જ હશે, બટ 1-2 માર્કનું કદાચ તમને હાર્ડ લાગે તો એ ટ્વિસ્ટ કરેલું હશે. આઈ અગેન રિપીટ, ટ્વિસ્ટ કરેલું હશે. મે બી કદાચ જો એવું લાગે તો તમને, કારણ કે જો અગર તમે પ્રોપર પ્રિપેરેશન કરશો તો તમને એક પણ વસ્તુ હાર્ડ લાગશે નહીં. અને એવું માઇન્ડમાં ના સેટ કરતા કે દીદી થિયરીવાળી બુકમાંથી પૂછશે. નો, હું સ્કિલ શીટમાંથી તમને જે એક્સપ્લેન કરેલું છે આટલો ટાઈમ ફૂલ યર એક્સપ્લેન કરેલું છે એમાંથી જ પૂછીશ. કાંઈ પણ વસ્તુ વિધાઉટ એક્સપ્લેનેશનવાળી નહીં હોય. બધું જે તમને દીદીએ વિડીયોમાં કરાવ્યું હશે, પ્રેક્ટિકલી સમજ્યા હશો, એમાંથી જ MCQ હશે. બટ તોય છતાં આપણે એકવાર આજનું જે પ્રેક્ટિસ પેપર છે એ સોલ્વ કરી લઈએ. એ જ પ્રેક્ટિસ પેપર છે એ તમને પાછું વોટ્સએપમાં જ દીદી PDF કરીને મોકલશે. ઓકે, હવે એમાંથી થોડા ક્વેશ્ચન્સ છે એ અત્યારે આપણે જોઈ લઈએ. બાકી બધા ક્વેશ્ચન્સ છે એ તમે ઘરે ફિલ કરી લેજો, રાઈટ? ઓકે, તો આઈ ગેસ છે તમને પ્રેક્ટિસ પેપર મળશે, એમાં 1 થી 10 MCQ હતા. તમને લોકોને જ્યારે દીદીએ લાસ્ટ ટાઈમ પેપર સ્ટાઇલ આખી સમજાવી હતી તો ગ્રેડ 1 માં શું હતું તો કે MCQs હતા 1 થી 10 અને બધાના 1 માર્ક્સ, રાઈટ? તો જે પ્રેક્ટિસ પેપર મોકલીશ એમાં MCQs નંબર 1, અ કમ્પ્યુટર ઇઝ મેડ બાય ડેશ ડેશ ડેશ. તમને 3 ઓપ્શન્સ આપ્યા છે, ગોડ, બી મેન યા સી નન. મતલબ આ કમ્પ્યુટરનો જે ક્વેશ્ચન છે તમને એવું કહે છે કે કમ્પ્યુટર છે એ કોને બનાવ્યું છે, ગોડે, મેને એટલે કે હ્યુમન બીંગે, કે બેમાંથી કોઈ પણ એક નહીં, રાઈટ? એકેય નહીં, બેમાંથી કોઈ એક પણ નહીં, એટલે નન આન્સર મીન્સ નન ઓપ્શન છે. તો આમાં આન્સર શું આવશે તો કે મેનને બનાવ્યું છે, એટલે કે હ્યુમન બીંગે કમ્પ્યુટર બનાવ્યું છે. તો ફર્સ્ટ આન્સર આવડી ગયો બધાને કે અ કમ્પ્યુટર મેડ બાય મેન. ઓકે, અને આ MCQ છે એ ચેપ્ટર નંબર 1 નો છે. આઈ ગેસ ચેપ્ટર નંબર 1 નું નેમ શું, કમ્પ્યુટર અ મશીન, રાઈટ? પછી છે સેકન્ડ, મશીન્સ મેક અવર વર્ક ડિફિકલ્ટ, ઇઝીયર કે નન. મીન્સ મશીન છે એ તમારું વર્ક ડિફિકલ્ટ બનાવી દે, ઇઝી બનાવી દે કે કાંઈ પણ ના થાય. તો આપણને આઈડિયા છે કે તમે કોઈ પણ મશીનનો યુઝ કરો તો તમારું કામ ઇઝી બનાવી દે, ડિફિકલ્ટ બનાવે નહીં. ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન છે, વોશિંગ મશીનનું વર્ક શું તો કે જે ડર્ટી ક્લોથ છે એને ક્લીન કરવાનું.
તો તમારા મમ્મી છે એ ઘરે હાથેથી કપડાં ધોવે એના કરતાં બેટર કે એ વોશિંગ મશીનમાં નાખી દે તો શું થશે તો કે તમારા મમ્મીનો જે ટાઈમ વેસ્ટ થાય છે તમારા હેન્ડ્સને તમારા ક્લોથને વોશ કરવામાં તો એ ટાઈમ એનો ક્યાંક બીજી જગ્યાએ ઇન્વેસ્ટ થઈ જશે એ બીજા વર્ક કરી શકશે રાઈટ તો એમાં આન્સર આવશે ઇઝીયર થર્ડ ક્વેશ્ચન છે આ બી આઈ ગેસ ફર્સ્ટ જે ચેપ્ટર છે એનો જ છે પછી છે machines which require electricity to work are called A manual machine, B electronic machine and C battery machine. હવે ક્વેશ્ચન એવું પૂછે છે કે એવું કયું મશીન છે કે જે એવા કેવા મશીન્સ હોય છે કે જેને ઇલેક્ટ્રિસિટી પર જ વર્ક કરે છે ઇલેક્ટ્રિસિટીની નીડ હોય છે તો એવા મશીનને કેવું મશીન કહેવાય મેન્યુઅલ મશીન કહેવાય બેટરી મશીન કહેવાય કે ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય જે મશીનને ઇલેક્ટ્રિસિટીની નીડ પડતી હોય એમને કયું મશીન કહેવાય ઇલેક્ટ્રોનિક મશીન ગુડ પછી ફોર્થ છે આ આઈ ગેસ ચેપ્ટર નંબર 1 નો જ છે રિપીટ પછી which of the following is an example of natural thing એટલે તમને એવું પૂછે છે કે નીચે જે 3 ઓપ્શન્સ આપેલા છે એમાંથી કઈ થિંગ એવી છે જે નેચરલ થિંગ છે તો ઓપ્શન્સ બે આપ્યા છે સન મોબાઈલ બોર્ડ તો આ સન મોબાઈલ બોર્ડમાંથી કયું એવું થિંગ છે કે જે નેચરલ છે તો કે યસ ઓફ કોર્સ બધાને ખબર છે સન એ નેચરલ થિંગ છે રાઈટ તો આવા ક્વેશ્ચન્સ હશે એમસીક્યુ માં પછી આપણે બીજા ત્રીજા ચેપ્ટરના જોઈએ કે ધ કીબોર્ડ હેઝ ડેશ ન્યુમેરિક કીઝ એમાં ઓપ્શન્સ છે 1 સેટ 2 સેટ્સ 3 સેટ્સ એટલે એવું પૂછે છે કે કીબોર્ડમાં ન્યુમેરિક કીના સેટ્સ કેટલા હોય ન્યુમેરિક કી કેટલી હોય છે એવું નથી 0 to 9 એટલે કે 9 નંબર કી છે ન્યુમેરિક કી છે એવું નથી પણ કીબોર્ડમાં આપણે બંને સાઈડ એક આખી લાઈનમાં આપેલી હશે સપોઝ તમારું કીબોર્ડ હોય કીબોર્ડમાં એક જગ્યાએ નંબર કી ક્યાં હશે અહીંયા ઉપર આપેલી હશે અને બીજી જગ્યાએ નંબર કી અહીંયા સાઈડમાં કોર્નર ઉપર આપેલી હશે તો તમને એવો ક્વેશ્ચન પૂછું છું કે આ કીબોર્ડમાં નંબર કીના સેટ્સ કેટલા છે તો કે 1 અને 2 તો આમાં આન્સર શું આવશે 2 સેટ્સ રાઈટ આવા સાવ ઈઝી સિમ્પલ ક્વેશ્ચન છે પછી આપણે આગળના ચેપ્ટરમાં ફોર્થ ચેપ્ટરમાં આવા એમસીક્યુ બી પૂછાઈ શકે કે વી કેન પ્લે સોંગ એન્ડ ડેશ ટુ મ્યુઝિક ઓન અ કમ્પ્યુટર તો તમે મ્યુઝિક લિસન written કે none of these એટલે કે we can play song and blank to music on a computer આપણે કમ્પ્યુટરમાં છે એ સોંગ પ્લે કરીએ પછી આપણે એ મ્યુઝિક છે એ સોંગ છે એ લિસન કરીએ સાંભળીએ તો એમાં આન્સર શું આવશે લિસન રાઈટ ઓકે આવા એમસીક્યુઝ છે પછી એક એમસીક્યુ એવો છે કે બ્લેન્ક is used to move around on the screen means તમારી કમ્પ્યુટર સ્ક્રીન છે એમાં તમારે એરો છે એને મૂવ કરાવવો છે તો એમાં કયું જે ટૂલ્સ છે કે કયો જે કમ્પ્યુટરનો પાર્ટ છે એ હેલ્પફુલ થશે તો કે કીબોર્ડ માઉસ કે સીપીયુ તમે કીબોર્ડથી સ્ક્રીન પરની એરો છે સ્ક્રીન પર મોનિટર સ્ક્રીન પર જે એરો છે એને મૂવ કરાવી શકશો કે માઉસથી મૂવ કરાવી શકશો કે પછી સીપીયુથી મૂવ કરાવી શકશો તો ઓબ્વિયસલી તમને લોકોને આઈડિયા હશે જ કે આપણે માઉસથી એ એરો છે મૂવ કરાવી શકશું લેફ્ટ એન્ડ રાઈટ અને અપ એન્ડ ડાઉન રાઈટ ઓકે તો આ થઈ આપણા એમસીક્યુઝ 10 માર્ક્સના આવા એમસીક્યુઝ હશે આ હમણાં જે સોલ્વ કરાવું છું એ બધું જ તમને પીડીએફમાં મળી જશે અને એના વિથ આન્સર મળશે ઓકે બટ પહેલાં આવી જ રીતે ક્વેશ્ચન્સ હશે એટલે તમારે એ ક્વેશ્ચન્સ છે એ તમારી રીતે પહેલાં સોર્ટ આઉટ કરવાનું છે કે તમને આવડે છે કે નહીં અને પછી રીચેક કરવા માટે લાસ્ટ એક પેજમાં મેં આન્સર્સ આપેલા હશે તો આખું પેપર તમારે પૂરું થઈ જાય ઓબ્જેક્ટિવનું 40 માર્ક્સનું
પછી તમારે આન્સર છે ક્રોસ ચેક કરવાના છે કે મેં આ આન્સર લખ્યો તો દીદીનો આવો આન્સર આવ્યો કે નહીં, એવું ક્રોસ ચેક કરવાનું. ઓકે, હવે આપણે નેક્સ્ટ જઈએ ટ્રુ ઓર ફોલ્સમાં. તો એમાં કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે, તો કે અ મશીન્સ which require electricity to work are called solar machine. એવું પૂછે છે કે ઇલેક્ટ્રિસિટી જે મશીન યુઝ કરે છે એને સોલાર મશીન કહેવાય. ટ્રુ યા ફોલ્સ? તો ઓબ્વિયસલી તમને આઈડિયા છે કે ફોલ્સ, કારણ કે હમણાં ઉપર જ એમસીક્યુમાં જોયું કે જે મશીન્સ ઇલેક્ટ્રિસિટીની નીડ હોય, જેને યુઝ કરતા હોય ઇલેક્ટ્રિસિટી, તો એને કેવા મશીન કહેવાય, તો કે ઇલેક્ટ્રોનિક મશીન, નોટ અ સોલાર મશીન. રાઈટ? ઓકે, પછી એવા ક્વેશ્ચન્સ આવી શકે બીજા કોઈ પણ ચેપ્ટરમાંથી કે ઇન રેસ્ટોરન્ટ્સ અ કમ્પ્યુટર કેલ્ક્યુલેટ્સ ધ બિલ. એટલે આપણે જે કમ્પ્યુટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન વાળું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 6, એમાં આપણે ઘણી બધી ડિફરન્ટ પ્લેસીસ ઉપર કમ્પ્યુટરનો ક્યાં યુઝ થયો તો એ જોયું હતું. રાઈટ? તો એ તમને એવું પૂછે છે કે ઇન રેસ્ટોરન્ટમાં કમ્પ્યુટરનો યુઝ છે એ બિલ્સ રેડી કરવા માટે થાય છે. અગર થતો હોય તો ટ્રુ અને ન થતો હોય તો ફોલ્સ. રાઈટ? તો થાય છે કે નથી થતો કમ્પ્યુટરનો યુઝ ઇન રેસ્ટોરન્ટ? તમે રેસ્ટોરન્ટ પર જાઓ છો ડિનર, લંચમાં, બ્રેકફાસ્ટમાં ક્યારેક, તો તમે લોકો કમ્પ્યુટરનો યુઝ ત્યાં બિલ્સ બનાવવા માટે થતો હોય છે? તો કે યસ દીદી, ઓબ્વિયસલી થતો હોય છે. રાઈટ? તો એમાં આવશે ટ્રુ. પછી એવો એક ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર કેન બી યુઝડ ટુ વોશ યોર ક્લોથ. આપણે ક્લોથને વોશ કરવા માટે કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ. ટ્રુ યા ફોલ્સ? નો, ફોલ્સ. આપણે કમ્પ્યુટરનો યુઝ છે એ ક્લોથને વોશ કરવા માટે કરતા નથી. આવા સાવ સિમ્પલ ઈઝી ક્વેશ્ચન્સ હશે. રાઈટ? તો આ આપણા આવા ક્વેશ્ચન્સ હશે એ ટ્રુ ફોલ્સ હશે. અત્યારે મેં તમને વર્કશીટમાંથી જે પ્રેક્ટિસની વર્કશીટ આપવાની છે એમાંથી થોડાક જ એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે. એમસીક્યુમાં બી આપણે 5-6 એમસીક્યુ સોલ્વ કર્યા. ટ્રુ ફોલ્સમાંથી આપણે 2-3 એમસીક્યુ સોલ્વ કર્યા. રાઈટ? પછી હવે આપણે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને લોકોને પેપર સ્ટાઇલમાં સમજાવ્યું હતું કે ઉપર હેલ્પ બોક્સ આપેલા હશે અને નીચે ક્વેશ્ચન્સ આપેલા હશે. રાઈટ? ઓકે, એમાં હું એવી બ્લેન્ક્સ પૂછી શકું કે ધી આલ્ફાબેટ કીઝ આર ઇન બ્લેન્ક ફોર્મેટ ફોર ટાઈપિંગ ઇન ગુડ સ્પીડ. તો હવે તમને લોકોને આપણે એક્સપ્લેન કર્યું હતું કે અગર તમારે કમ્પ્યુટર પર કાંઈ ટાઈપિંગ વર્ક કરવું છે તો તમારી સ્પીડ માટે આપણે કયા ફોર્મેટમાં ટાઈપ કરીએ છીએ, તો તમને લોકોને આઈડિયા હશે QWERTY મીન્સ QWERTY ફોર્મેટમાં આપણે ટાઈપ કરીએ છીએ. શું કામ એને ટાઈપ કરીએ છીએ? બીકોઝ એનાથી આપણી સ્પીડ ઇન્ક્રીઝડ થશે, આપણી સ્પીડ છે એ વધશે, ગુડ સ્પીડથી આપણે વર્ક કરી શકશું. રાઈટ? કયું હતું ફોર્મેટ એનું? QWERTY અને Y, QWERTY ફોર્મેટ. રાઈટ? તો એનો આન્સર QWERTY તમારે બ્લેન્ક્સમાં લખવો પડે. પછી સેકન્ડ એવી બ્લેન્ક્સ છે કે ધ કમ્પ્યુટર ડેશ બ્લેન્ક મેક મિસ્ટેક્સ લાઈક અઝ. સો એ એવું પૂછે છે કે કમ્પ્યુટર છે એ આપણી જેમ મિસ્ટેક છે એ કરશે કે નહીં કરે? તો એમાં આન્સર આવશે નેવર. એ ક્યારેય પણ આપણી જેવી મિસ્ટેક, જે સિલી મિસ્ટેક્સ છે એ કરતા નથી. બીકોઝ ઓફ કમ્પ્યુટર ઇઝ અ મશીન એન્ડ મેન ઇઝ નોટ અ મશીન. કમ્પ્યુટર મશીન છે જેનાથી કાંઈ જ મિસ્ટેક ન થાય, અને હ્યુમન બીંગ છે એ મશીન નથી, એટલા માટે ક્યારેક એમનાથી મિસ્ટેક થાય. ઓકે, સો આવી બ્લેન્ક્સ હશે. અને તમને આઈડિયા હોય તો આપણે બ્લેન્ક્સના 2 સ્લોટ છે, એટલે પહેલી જે છે 4 બ્લેન્ક્સ ઈ હશે અને એમના આન્સર તમને હેલ્પ બોક્સમાં આપેલા હશે. બીજી 4 બ્લેન્ક હશે અને એમના આન્સર પણ તમને હેલ્પ બોક્સમાં આપેલા હશે. પણ એટલે આપણે 4 ના સ્લોટ બનાવી દીધા છે, ABCD એવી રીતે. રાઈટ? ઓકે, તો હવે એમાંથી 2-3 બ્લેન્ક્સ જોઈએ.
અ કમ્પ્યુટર વર્ક્સ ઓન ડેશ 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 અને ઉપર હેલ્પ બોક્સમાં એવા ઓપ્શન્સ આપ્યા છે માઉસ, સ્પેસ બાર, ઇલેક્ટ્રિસિટી કે ક્લિકિંગ. તો આન્સર આવશે ઇલેક્ટ્રિસિટી. અ કમ્પ્યુટર વર્ક્સ ઓન ઇલેક્ટ્રિસિટી. કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રિસિટી પર વર્ક કરે છે. રાઈટ? ઓકે. હવે બીજી એક બ્લેન્ક કરી લઈએ. પ્રેસિંગ ઓફ ધ માઉસ બટન ઇઝ કોલ્ડ. આપણે જ્યારે માઉસનું લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડનું બટન પ્રેસ કરીએ છીએ એ પ્રોપર મેથડને શું કહેવાય છે, એ રિએક્શનને શું કહેવાય છે? તો એના માટે હેલ્પ બોક્સમાં ઉપર તમને આપ્યું હશે માઉસ, સ્પેસ બાર, ઇલેક્ટ્રિસિટી કે ક્લિકિંગ. ક્લિકિંગ કહેવાય, ઇલેક્ટ્રિસિટી કહેવાય, સ્પેસ બાર કહેવાય કે માઉસ કહેવાય? તો કે આપણે જ્યારે માઉસની બટનને પ્રેસ કરીએ છીએ તેને શું કહેવાય? ક્લિકિંગ કહેવાય. રાઈટ? ઓકે. તો આ આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ હતી, એમના બે સ્લોટ્સ હતા. હવે એક આપણે જોઈએ મેચ ધી ફોલોઈંગ. મેચ ધી ફોલોઈંગ છે ને આપણે બોર્ડ પર સમજીએ કે એક સાઈડ છે દીદી એ કોલમમાં શું કરે છે અને સેકન્ડ સાઈડ શું કરે છે. આ એ સાઈડ છે, આ બી કોલમ છે. રાઈટ? હવે સપોઝ તમારે એમાં આવશે ક્વેશ્ચન્સ નંબર આપણે અત્યારે નોર્મલ આપી દઈએ 1 2 3 અને અહીંયા આપી દઈએ A B C. રાઈટ? ઓકે. તો હવે દીદી અહીંયા 3 પિક્ચર મૂકે છે, જોજો. હવે આ દીદી અહીંયા 3 પિક્ચર મૂક્યા અને એમના આન્સર્સ છે એ બધાય આડાઅવળા લખી નાખું છું. રાઈટ? પછી આપણે પૂછીએ કે કયું કોની સાથે મેચ થશે. રાઈટ? તો મેં પહેલું લખ્યું છે નંબર કી, સેકન્ડ લખ્યું છે મેક્સિમાઇઝ બટન અને થર્ડ લખ્યું છે આલ્ફાબેટ કી. ઓકે. આવું મેં તમને શું આપ્યું છે તો કે મેચ ધી ફોલોઈંગ આપ્યું છે. હવે તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા A B અને C આવી રીતે ઓપ્શન્સ હશે. રાઈટ? અને એવું હશે કે એકની સાથે C, બીજાની સાથે B, ત્રીજાની સાથે A આવી રીતે આપ્યું હશે. પછી એમાં તમારે જોવાનું કે આ ફર્સ્ટ છે એની સાથે C મેચ થાય છે તો કે નહીં. પછી એવી જ રીતે અહીંયા ફર્સ્ટની સાથે શું આપ્યું હોય? B. તો તમારે અહીંયા જોવાનું કે ફર્સ્ટની સાથે B મેચ થાય છે તો કે યસ, તો ઈ જોયું. પછી અહીંયા આપણે સેકન્ડ જોવાનું કે સેકન્ડ છે એની સાથે અહીંયા A આપેલું છે અને થર્ડ છે એની સાથે C આપેલું છે. તો જોવાનું કે એકની સાથે બીજું મેક્સિમાઇઝ બટન કનેક્ટ થયું તો ઈ ડન છે. પછી સેકન્ડમાં તો કે નંબર કી છે તો A સાથે કનેક્ટ થયું તો ઈ બરાબર છે. અને થર્ડ આલ્ફાબેટ કી છે એની સાથે મેચ કર્યું તો તમારો આ આન્સર સાચો પડશે. રાઈટ? અહીંયા તમારે ક્લિક કરવાનું થશે. તો આ શું થઈ ગયું તો કે મેચ ધ ફોલોઈંગ. દીદી આ એક ખાલી ડેમો માટે બનાવ્યું છે, બાકી પ્રેક્ટિસ માટે તમને અહીંયા પિક્ચર મૂકી દેશે અને આ સાઈડ એના નેમ લખશે. તમારે શું કરવાનું છે, એને મેચ કરવાનું છે. આ શું થઈ ગયું તો કે મેચ ધ ફોલોઈંગ. આવા કેટલા સેટ હશે? 3 માર્ક્સના 2 સેટ હશે. રાઈટ? ઓકે. હવે આપણે નેક્સ્ટ જોઈએ 6 માર્ક્સના તમારે 1 વર્ડ આન્સર હશે. મીન્સ કે દીદીએ કંઈ ક્વેશ્ચન પૂછ્યો હશે અને એનો આન્સર 1 વર્ડમાં ઓપ્શન્સમાં આપેલો હશે. એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સપોઝ હું ફર્સ્ટ ક્વેશ્ચન એવું બોલું કે which key is used to type the symbol above each key. નીચેનામાંથી એવી કઈ કી છે કે જે આપણે અહીંયા કેમ નંબર કી ઉપર એક સિમ્બોલ આપ્યો છે તો એ સિમ્બોલ ટાઈપ કરવો હોય તો નીચેનામાંથી કઈ કીનો યુઝ થશે. પછી હું તમને 3 ઓપ્શન્સ આપું, કેપ્સ લોક, બેકસ્પેસ અને શિફ્ટ. તો તમને લોકો તરત આઈડિયા આવશે કે આપણે શિફ્ટ કીનો યુઝ કરીએ તો અહીંયા છે
કીઝ આપેલી છે તમને અહીંયા ને અહીંયા, સોરી, તો આની ઉપર ઇન કેસ કદાચ સિમ્બોલ હોય, હોતો નથી આલ્ફાબેટ કી ઉપર, અહીંયા નંબર કી ઉપર સિમ્બોલ હોય છે, તો એ તમારે સિમ્બોલ ટાઈપ કરવો હોય તો કઈ કીનો યુઝ કરીને તમે કરી શકો, તો એનો આન્સર આવશે શિફ્ટ કી. હવે એક જોઈ લઈએ એમાંથી, હાઉ મેની એરોઝ કીઝ ઓન ધી કીબોર્ડ. કીબોર્ડ ઉપર એરો કી કેટલી હોય છે, 2 3 4 કે 5? તો તમે લોકો ડ્રો કરો છો એટલે તમને આઈડિયા હશે કે એરો કી કીબોર્ડ ઉપર 4 હોય, રાઈટ? ઓકે, તો આ શું હતું તો કે વન વર્ડ આન્સર. તો આવા જ તમારે ક્વેશ્ચન્સ હશે, એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, પછી મેચ ધ ફોલોઈંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ વન વર્ડ આન્સર, રાઈટ? ઓકે, તો હવે તમારે અત્યારે જે હું પ્રેક્ટિસમાં આપવાની છું જે વર્ક, એ તો તમે લોકોને અત્યારે મેં સોલ્વ કરાવ્યું છે, એમાંથી અમુક ક્વેશ્ચન્સ છે એ. બાકીના ક્વેશ્ચન્સ તમારે જાતે સોર્ટ આઉટ કરવાના છે, જે તમને પ્રેક્ટિસ પેપર આપું એમાંથી. અને એમાં આઈ વોન્ટ કે તમે લોકો ચીટિંગ ના કરો. મેં તમને ક્વેશ્ચન્સ જ આપેલા હશે પેપરમાં અને લાસ્ટ પેજમાં આન્સર કી આપેલી હશે, તો કોઈ ડાયરેક્ટ એવું નહીં કરે કે આપણે આન્સર કીમાંથી જોઈને ઉપર ટીક કરી લઈએ, રાઈટ? ઓકે, તમે બધા ગુડ સ્ટુડન્ટ્સ છો ને, તો દીદીની આ વાત તો બધા માનશો જ, રાઈટ? બધાએ શું કરવાનું છે, પહેલા તમારા ક્વેશ્ચન્સ છે રીડ કરવાના છે, એમાં જે આન્સર આવતો હોય એ ચૂઝ કરવાનો છે. ધેન તમારે આખું પેપર સોર્ટ આઉટ થઈ જાય પછી દીદીએ જે લાસ્ટ પેજમાં આન્સર કી આપેલી છે ને, એ આન્સર કી સાથે ક્રોસ ચેક કરવાનું છે. ઓકે, અને આની સાથે બીજા એમસીક્યુ ટાઈપ એટલે મીન્સ ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક્સ છે, મેચ ધી ફોલોઈંગ છે, એ તમારી સ્કિલ શીટ બુકમાં બી આપ્યા હશે અને મેં બી તમારી CW બુકમાં બી મેં લખાવ્યા હશે, તો એ એકવાર રીડ કરી લેજો. ઓકે, તો આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓલ ધી બેસ્ટ ફોર ધી ફાઇનલ એક્ઝામ્સ. સો થેન્ક યુ વેરી મચ એન્ડ બાય બાય સ્ટુડન્ટ્સ.